અને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતના ટોપ 9 સમાચારોની। સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। ખાડીપુરમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। શહેરના અનેક વિસ્તારોમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો આ સાથે જ પૂરના પાણી ન ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા। તો આ તરફ સુરતની કામરેજ સોસાયટીમાં પણ હાલાકી યથાવત છે। વ્રજનંદની સોસાયટીમાં હજુ પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પાણી ન ઓસરતા લોકો રોષે ભરાયા। પૂણા ગામના મુખ્ય માર્ગ ઉપર પણ હજુ પણ ખાડીપુરના પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકો રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા। સુરતના ગીતાનગર વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ખાડીપુરને પગલે સતત ચોથા દિવસે આ વિસ્તારમાં કેડસમાં પાણી જોવા મળ્યા। દર ચોમાસે આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે। સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। તો સુરતમાં કીમ માંડવી સ્ટેટ હાઈવે જળમગ્ન। કીમ 4 રસ્તા પાસેનો વિસ્તાર જાણે કે બેટમાં ફેરવાયો। હાઈવે પર ઘૂંટણસમાં પાણીથી લોકોને ભારે હાલાકી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। ઓલપાડની કુરસદ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા। નવસારીમાં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। પૂર્ણા નદીની સપાટીમાં હાલ 16 ફૂટ પર પહોંચી છે અને તે ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ જ દૂર છે। નદીનું જળસ્તર વધતા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ અને નદીના કિનારે ન જવા સૂચના અપાઈ। તો બિલીમોરામાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ સર્જાઈ છે। બિલીમોરાનો દેસરા વિસ્તાર પાણી થઈ ગયો। અહીંના 70થી વધુ ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। અહીંનું પમ્પિંગ સ્ટેશન પણ જળમગ્ન થયું। 50થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા। કાવેરી નદી ભયજનક સપાટી પર વહી રહી છે। ભારે વરસાદથી ચીખલીના આમધરામાં પણ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ। અહીં કુદરતી કાંસના અભાવે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા। તો આમધરા ગામની શાળાની આસપાસ અને વર્ગખંડમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી। ભરૂચમાં ધોધમાર વરસાદને પગલે ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઢાઢર નદી હાલ 97 ફૂટની સપાટીએ વહી રહી છે અને તે ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર છે। ધોધમાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પણ પાણી વધ્યું છે, જેની અસર ઢાઢર નદી પર પણ જોવા મળી રહી છે। વલસાડના પારડી તાલુકાના પોણિયા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। ત્યારે સ્ટેશન રોડ પર એક કાર ચાલક પાણીમાં ફસાયો હતો। જોકે સત્વરે સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા અને તેનું રેસ્ક્યુ કરાયું હતું, જેને પગલે તેનો આબાદ બચાવ થયો।